માથાની ઈજા સમયસર સારવાર ખૂબ જ જરૂરી છે. હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. જ્યારે કોઈ વ્યક્તિને માથામાં ઈજા થાય છે, અવગણશો નહીં. કારણ ક્યારેક બહારથી ના દેખાતું ઘા, ના દેખાતું લોહી એના મગજની અંદર મોટું હેમરેજ હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિને માથામાં ઈજા થાય અને એમનામાં આ લક્ષણો જોવા મળે તો તુરંત જ એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ. નંબર 1, બેભાન થઈ જવો. નંબર 2, વારંવાર ઉલટીઓ થવી. નંબર 3, માથામાં ખૂબ જ વધારે દુખાવો થવો. નંબર 4, ખૂબ જ ઊંઘ આવી, ઉઠાડવા છતાં પણ ઉઠતા નથી. નંબર 5, ફીટ આવી. નંબર 6, શરીરના એક ભાગમાં કમજોરી મહેસૂસ થવી. નંબર 7, એના વર્તનમાં અચાનક બદલાવ જોવા મળે. અકસ્માત પછી માથામાં જો ઈજા થાય તો શરૂઆતના કલાકો ખૂબ જ કિંમતી હોય છે. આ સમયગાળામાં જો સમયસર નિદાન અને સારવાર થઈ જાય તો દર્દીનો જીવ બચી શકે છે. ખૂબ જ મહત્વપૂર્ણ બાબત, બાઇક ચલાવતી વખતે હેલ્મેટ પહેરો. કારમાં સીટ બેલ્ટ લગાવો. નશાની હાલતમાં ક્યારેય ડ્રાઈવ ના કરવું જોઈએ. યાદ રાખો, તમારું મગજ અમૂલ્ય છે. એને સાચવવાની જવાબદારી ફક્ત તમારી છે.